જો અમારી બ્યુટીફુલ મોર્નિંગ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જય સ્વામિનારાયણ બધાને. અમારી આજે મોર્નિંગ છે ને કિચનમાં નહીં, અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસી ગયા છે અમે બ્રેકફાસ્ટ કરવા. જો કાલે સેન્ડવિચ હતી, અત્યારે સેન્ડવિચ જ બનાવી છે. કારણ કે આલુ મટરનો પેલો જે મસાલો હતો ને એ હતો તો મેં એ જ બનાવી નાખું. અહીંયા દહીં બનાવવું છે તો દૂધ ગરમ કરી દીધું છે એટલે અહીંયા ઠંડુ થઈ જાય ને પછી મેળવણ નાખી અને જતા રહીએ કામ ઉપર. જો મસ્ત મજાનું લંચ કરી અને પછી આપણે ઇન્ડિયામાં કેવું કે લંચ કર્યા પછી બહાર ઓટલે બેસીએ. અહીંયા તો અમારો ઓટલો તો હોય નહીં અને ઓબ્વિયસલી જોબ ઉપર હોય ત્યાં તો ના જ હોય, ઘરે હોય તો વળી હોય બહાર બેસવાનું કેવું કંઈ. અને અમે જો નવરાત્રિની તૈયારી ચાલે છે, અહીંયા લટકણ લટકાઈએ છીએ હું જાગુબેન બે નહીં. કંઈક તો કરવું ને હે ને બેઠા બેઠા. તમે આવું કામ કરે છે. અત્યારથી નવરાત્રિની તૈયારી ચાલે છે. આવું કંઈ છે અત્યારથી. હજી જૂન મહિનો છે ને આ વખતે નવરાત્રિ એન્ડ ઓફ ઓક્ટોબર છે. પણ એટલીસ્ટ હવે 3 જ મહિના બાકી રહ્યા તો પછી હવે અત્યારથી તો કરવું પડશે ને. હા આમ તો 3 જ રહ્યા, સાચી વાત છે. આ જો બ્લાઉઝ બનાવેલો પહેર્યો નીકાળી કેમ નાખ્યો? જો બતાવો તો ખરા. પણ જો પણ કેમનું કે મન તો થતો જ નહીં, એટલે પાછળ આટલું દૂર રહેશે કેમ ન ફિટ કરશો તમે? મને થઈ જશે, લાવો આપણે હું પહેરું. લો તમે પહેરવાનો. જો આ બ્લાઉઝ કેવું લાગે છે? શું આ રીતનું છે કંઈક નવરાત્રિ માટેનું. આજે તો જો મસ્ત મજાનું તુરિયાનું શાક બનવાનું છે, જે મેં અહીંયા ક્યારેય તમને રેસીપી આપી જ નથી અને મને લાગે મેં બનાવ્યું તો હશે ક્યારેક, મને યાદ નથી. તો તુરિયા છે ને ઓલ ધ વે ફ્રોમ લેસ્ટરના છે. મેં મારી ફ્રેન્ડ નિરાલીને કીધું હતું કે તું લઈને રાખજે, કારણ કે 2 વખત એવું હતું કે શાક લેવા જવા મને ટાઈમ સેટ નહોતો થયો ને, તો મેં લેસ્ટર જવાના હતા ને ત્યાં જવાની હતી. મેં તું લઈને રાખજે, તમે આવે ને ત્યારે લઈ લઈશું ત્યાંથી. એમ તો દૂધી પરવર બધું ત્યાંથી જ લઈને આવ્યા હતા. મસ્ત છે જો તુરિયા, એકદમ શું કહેવાય આપણે તાજા હોય ને નીકાળે લેવા જ છે. મસ્ત 3 તુરિયા તો ઇનફ છે. તુરિયા પાતરાનું શાક મેં બનાવ્યું નથી, મને ભાવે બહુ, એ ક્યારેક બનાવીશ. પણ આજે તો સિમ્પલ તુરિયાનું જ બનાવું છું અને એની સાથે રોટલા, કારણ કે ગઈકાલે સેન્ડવિચ ખાધી હતી અને આજે ખાધી છે એટલે આજે કંઈક થોડુંક સિમ્પલ બની જશે. બોલો. તેલ આવી ગયું છે એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું. આપણે નોર્મલ શાક વઘારે ને એવી રીતે જ વઘારવાનું છે. થોડું જીરું, એલેક્સા, એલેક્સા સ્ટોપ. હિંગ નાખી દીધી છે અને હળદર. તમે તુરિયાને ધોઈ લીધા છે અને નાખી દેવાના. તમારે ટામેટું એવું નાખવું તો નાખી શકો, પણ હું નથી નાખવાનું ટામેટું એવું કંઈ. આમાં થોડું કુકરમાં બનાવું છું, તમે પહેલાં નોર્મલ પેનમાં બનાવી શકો, પણ હું પછી પેનમાં બનાવીશ તો બહુ લેટ થઈ જાવ એટલે અમે આમાં જ બનાવી નાખશું આજે. બસ પછી એમાં ધાણા જીરું, લસણની ચટણી અને મીઠું નાખી થોડું અમથું પાણી નાખવાનું. કેટલું 2-3 ચમચી જેટલું બસ, કારણ કે તુરિયામાંથી પાણી થોડું પછી પેલું છૂટે એટલે એટલું બધું નહીં નાખવાનું પાણી. અને અહીંયા આપણો રોટલાનો લોટ પણ રેડી થઈ ગયો છે અને આજે રોટલા બનશે રોટી મેકરમાં ફટાફટ. લસણની ચટણી, મીઠું, ધાણા જીરું બધું નાખી દીધું છે. જમાં મેં પાણી તો નહીં નાખી, થોડી વાર એને એમનેમ જ રહેવા દઈશ અને પછી થોડું પાણી નાખી અને કુકરનું લીડ બંધ કરી દેવાનું. એકદમ મસ્ત શાક લાગે છે ઓલરેડી. કેટલા ટાઈમ પછી ખાઈશ તુરિયાનું શાક. અહીંયા આપણું રોટી મેકરે ઓન કરી દીધું છે, કારણ કે રોટલાનો લોટ છે ને થોડો ઢીલો થઈ ગયો તો મેં તો હાથથી હવે નહીં બનાવું, આમાં જ બનાવી નાખું એટલે ફટાફટ બની જાય. બંને ગેસે જો રોટલા બને છે એકદમ મસ્ત રાઉન્ડ રાઉન્ડ. હાથેથી આટલા એકદમ મારાથી ના બને મસ્ત. મશીન મેં બંધ કરી દીધું છે અને જો આ લોટ છે ને થોડો વધારે ઢીલો હતો. ડિનર ટેબલ રેડી. આખું શું કહેવાય ગરબામાં ખાવાનું મારે? કુકરમાં. ગરબું ન કહેવાય, કુકર. કુકર. જો મસ્ત શાક બની ગયું છે ચટાકેદાર. અને અહીંયા આપણા રોટી મેકરના રોટલાય સરસ બન્યા. 2 છે ને 2 કે 3 તો એટલા મસ્ત ફૂલ્યા ને આ ને આ તો, અને બીજો આ પણ આ 2 ફૂલ્યા નથી પણ તો એ સારા જ બન્યા છે. અરે આઈ હોપ કે તમને તુરિયાનું શાક ભાવે. મને યાદ નહીં ને મેં છેલ્લે ખાધું છે ક્યારે, એ જ મને પોતાને જ નહીં ખાધું ખાધું છે. મને યાદ તો છે. મસ્ત ચટાકેદાર. હું તો ચોળી નહીં ખાઉં.
તો એમ ઓકે આપણે તો જોડીને જ ખાવાનું છે અને અત્યારે અહીંયા મૂકી દઉં. જોડે છે ગાજર. કોઈ હા મને કોણે કીધું કે ગાજર મરચાંનું અથાણું બહુ જ મસ્ત હતું તારું કે પણ કે છેલ્લે યાદ આવ્યું તે દિવસે બધાને ગોળણી કરી હતી ને મેં ત્યારે બધું મેં રેડી કરીને રાખ્યું હતું પણ છેલ્લે તો એ અથાણું છે ને આપવાનું રહી ગયું હતું. પછી યાદ આવ્યું તો બધાને આપ્યું પણ જેણે જેણે જમી લીધું તે તો પછી ના ખાય ને અથાણું ખાલી. તો દેવાંશી મને કહેતી કે બહુ મસ્ત હતું કે તારું અથાણું છે અને મને હા હિરોલી કીધું કે એ લોકોને ગમ્યું હતું બધાને. કયું આ ગાજર હા વાળું હા. હમ. આપણે જો સુવા આવી ગયા છીએ અને ઊંઘે બહુ ચડી છે. આજના વિડીયોમાં બધાની કોમેન્ટ બહુ મસ્ત હતી કે તમે સરસ લાગતા હતા સાડીમાં અને બધાએ બહુ સરસ તમે એન્જોય કર્યું. તમે બહાર રહીને પણ આટલું બધું સરસ કાર્ય કરો છો તો બધાને બહુ ગમે છે. થેન્ક યુ સો મચ. અમે પણ ટ્રાય કરીએ અમારાથી થાય એટલું ભગવાનની પૂજા ભક્તિ કે એટલું અને આપણું કલ્ચર તો આપણે જાળવી જ રાખવું જોઈએ તો જ આપણા છોકરા આમાંથી કંઈક શીખે ને ત્યારે પછી એ લોકોને તો કાંઈ જ ખબર ના પડે. આમ દેવમ તો અમારા ઘરે ભજન હતા ને ત્યારે છેક સુધી મારી જોડે બેઠો હતો. પછી એને ક્રિકેટનું પેલું હતું કોચિંગ ક્લાસ એટલે એ નીકળી ગયો હતો. બાકી જ્યાં સુધી હતો ને ઘરે ત્યાં સુધી જોડે જ બેઠો હતો. એટલે મને ગમ્યું. મને એમ હતું દેવમ નહીં બેસે પણ એ બેઠો હતો. એકલો હતો. છોકરામાં કોઈ જ નહોતું. છોકરીઓ નાની આવી હતી. દેવમ એકલો જ મારો કાનો હતો તો એ બેઠો હતો. એટલે મને ગમે કે એ છે ને એને ભગવાનનું બધું કંઈ પણ કરીએ ને તો એ બેસે છે સાથે. એટલે ચાલો આજે તો જો તુરિયાનું શાક ખાવાની એટલી મજા આવી ને કેટલા ટાઈમ પછી જમ્યા ને તો બહુ જ મજા આવી હતી. આવતીકાલનું કંઈક વિચારીશું કાલે શું કરીશું. રોજ જે આપણે લેડીઝને છે ને એ જ હોય સૂઈએ ને ત્યારે કે સવારમાં શું બનાવીશું અને સવારમાં ઘરેથી નીકળે ને ત્યારે એવું વિચારે કે ડિનરમાં શું બનાવીશું, લંચમાં શું લઈ જઈશું. એ ખાલી એક ટેન્શન ઓછું થઈ જાય ને તો વધારે મજા આવે. કારણ કે ઘણી વખત કેવું કોઈક આપણને એમ કહે કે તારે આ બનાવવાનું છે તો આપણને ખબર જ હોય બનાવવાનું છે ને જ્યારે વિચારવાનું હોય ને ત્યારે બહુ ટાઈમ લાગે કે શું બનાવું. પણ આજે મારું ફિક્સ હતું. ખબર હતી સવારથી જ કે મારે તુરિયાનું શાક બનાવવાનું છે તો આવીને ફટાફટ થઈ ગયું મારું. હાફ એન અવરમાં તો આજે જમવાનું બનાવી નાખ્યું કારણ કે ફિક્સ ખબર હોય ને એટલે ફટાફટ થઈ જાય. પેલું તો આવીને વિચારવામાં જ મારે તો 15-20 મિનિટ ઘણી વખત જતી રહે. આવતીકાલે હવે જોઈએ. હજી 2 શાક છે. ના 2 નહીં, હવે તો 3-4 છે. કેબેજ છે, દૂધી, પછી પેલું પરવળ લાયા છે. પરવળ હું ભરીને બનાવીશ તો એની રેસીપી આપીશ. બહુ જ મસ્ત લાગે ભરેલા પરવળ. તેનું બનાવીશું. અને દેવમભાઈ તો અમારા એન્જોય કરે છે. સ્કૂલમાંથી લોકોના એ મેસેજ આવે કે છોકરાઓએ આજે આ એક્ટિવિટીઝ કરી અને એ લોકોએ ડિનર કરી લીધું છે અને હવે એન્જોય કરે છે ને એવું બધું મેસેજ આવે એ લોકોના. આજે હવે જોવું પડે. નીચે બેઠા છે એટલે મને કંઈ ખબર નથી કંઈ મેસેજ આવ્યો હશે કે નહીં. પર એમ તો ટીવી જોવે મને કહે કે ચાલ તું બેસ થોડી વાર. મેં તો હવે મને નથી બેસવું. મને તો કંટાળો આવ્યો હતો. થોડી વાર હવે તો કેવું કે બેડરૂમમાં આવીએ ને તો આમ રિલેક્સ થઈએ. થોડી વાર એમ તો બેઠા હતા અમે બંને નીચે પણ પછી મેં ચાલો હવે હું તો સુવા જાઉં છું. તમે તમારો મૂવી એન્જોય કરો. ચાલો હવે અમે પણ વિડીયોને એન્ડ કરી દઈએ. ચાલો હવે હું વિડીયોને એન્ડ કરી દઉં છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.